સારનો વિચાર જીવન મળ્યું તો જીવતા શીખજો રે રાત સમય પ્રભુ સમરણ રોજ કરીએ રે રાત સમય પ્રભુ સમરણ રોજ કરીએ એમથી પૃથ્વીને લાગવું પાય જીવન મળ્યું તો જીવતા શીખજો રે પ્રેમથી પૃથ્વીને લાગવું પાય જીવન મળ્યું તો જીવતા શીખજો રે જીવન મળ્યું તો જીવતા શીખજો રે જીવન મળ્યું તો જીવતા શીખજો રે કરવો સારય સારનો વિચાર જીવન મળ્યું તો જીવતા શીખજો રે કરવો સારય સારનો વિચાર જીવન મળ્યું તો જીવતા શીખજો રે સારનો વિચાર કરવાનું જ્ઞાન કેવલ પરમાત્માએ માનવ દેહમાં જ આપ્યું છે પશુ પક્ષીની યોનિમાં વનસ્પતિ કે મોટા મોટા ઝાડવાની યોનિમાં હાથી જેવા મહાકાય શરીરમાં ભગવાન એવો વિવેક નથી આપ્યો સારનું જ્ઞાન કેવલ માનવ શરીરમાં જ પ્રભુ આપ્યું શું કરાય શું ન કરાય શું ખવાય શું ન ખવાય એ સારનો વિવેક પરમાત્માએ આપણને મનુષ્ય શરીરમાં આપ્યો છે દેવ દર્શનથી જીવન સુધરે રે દેવ દર્શનથી જીવન સુધરે રે દેવ દર્શનથી જીવન સુધરે રે દેવ દર્શનથી જીવન સુધરે રાખવો નીતિનો વિચાર જીવન મળ્યું તો જીવતા શીખજો રે એ રાખવો નીતિનો વિચાર જીવન મળ્યું તો જીવતા શીખજો રે રાખવો નીતિનો વિચાર જીવન મળ્યું તો જીવતા શીખજો રે એ રાખવો નીતિનો વિચાર જીવન મળ્યું તો જીવતા શીખજો રે જીવન મળ્યું તો જીવતા શીખજો રે જીવન મળ્યું તો જીવતા શીખજો રે સાચા ગુરુને શરણે જઈ નમો રે સાચા સદગુરુ શરણે જઈ નમો રે શરણે જઈ નમો રે આવે કામ ક્રોધય અભિમાન જીવન મળ્યું તો જીવતા શીખજો રે બાળે કામ ક્રોધય અભિમાન જીવન મળ્યું તો જીવતા શીખજો રે એ સમયની અંદર હજારો વર્ષો સુધી રાક્ષસો તપ કરતા એટલે હિરણ્યકશુપુએ એની પત્ની કયાધુને કીધું કે દેવી 35,000 વર્ષ પછી હું તપ કરીને પાછો આવતો રહીશ કયાધુને એમ થયું કે ભલે ને 35,000 વર્ષ તપ કરે આ રાક્ષસ કેદી તપ કરે કયાધુ તો મહાન સતી હતી અને હિરણ્યકશુપુ આવ્યો મંદરાસલ પર્વતની તળેટીમાં સફેદ વસ્ત્રો ધારણ કર્યા પૃથ્વી માતાને પ્રણામ કર્યા મંદરાસલ પર્વતને વંદન કર્યા અને પદ્માસન વાળી 6 ચક્રોને બ્રહ્મરંગમાં લાવી અને હિરણ્યકશુપુ બ્રહ્માની તપસ્યા કરવા લાગ્યો હજી મંત્રની શરૂઆત કરી ઓમ બ્રહ્માય નમઃ ઓમ બ્રહ્માય નમઃ